ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જિજ્ઞા. કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો અત્યારે હું નીકળી છું જિજ્ઞેશનું એક પાર્સલ આવવાનું હતું એ લેવા માટે. તો આવી એલેમ્બિક રોડ ઉપર, અને અહીંયાનો નજારો, આજે વરસાદ નથી એટલે વાંધો નથી આવતો. રોડ ઉપર બહુ દિવસ પછી નીકળી છું અને બેસવાની મજા આવી રહી છે. હમણાં પાર્સલ આવે છે, રસ્તામાં છે એટલે થોડી વાર વેઇટિંગ કરવું પડશે. અને સામે ભાઈલાલ અમીન હોસ્પિટલ, અહીંયા બે જસ્સી એન્ડ કો કંઈક કેફે જેવું, ત્યાં ઊભી છું વેઇટિંગ કરીને. હવે જોઈએ ક્યારે મારું કામ પતે છે અને પછી ઘરે જઈએ. શ્રીજા ઘરે જ છે, એને લઈને હવે એવું નહોતું એટલા માટે. તો ચલો પછી મળીએ ઘરે જઈને. તો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 6:30 અને તે સાથે જ આજે મેં કંઈક નવું ટ્રાય કર્યું છે, નાયલોન ખમણ બનાવવાનો કોશિશ. શ્રીજા માથું નથી ઓળતી અને શ્રીજા હવે થોડી એ થઈ ગઈ છે, હે ને? તો મેં બનાવ્યા છે અને બહુ ટાઈમ પછી પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે. હવે જોઈએ સ્વાદમાં કેવા લાગે છે. હજી વઘારને એવું કરીશ, પછી હું તમને લોકોને બતાવીશ કે કેવા બને છે. અને પાછળ ટેપ ચાલુ થઈ ગયું. હમણાંથી શ્રીજાને એવું થઈ ગયું છે ને કે બધી વસ્તુ એને જ કરવી છે. ખબર નહીં એની ઉંમરનો આ પડાવ છે કે શું, કંઈક નવું એને કરવું છે. ચલો હું એને હેન્ડલ કરું પહેલાં. તો ગાઈઝ, અમે લોકો ખમણ ખાઈને મસ્ત ટેસ્ટી બન્યા હતા, મજા આવી ગઈ અને ખાવાનું બી થઈ ગયું છે. અને તે સાથે જ આજનો બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય, જય શ્રી કૃષ્ણ.